શ્રીજી એટલે સૌથી પૂજનીય પ્રથમ પૂજનીય દેવ અને તેમના આશીર્વાદથી સર્વે મંગળ થાય તેવા સૌના પ્રિય ગણેશજીની આજે કામરેજ 4 રસ્તાથી ઉમા મંગલ હોલ સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં સ્વયં અનેક ભક્તો જોડાઈ શ્રીજીના આશીર્વાદ લીધા હતા. સ્વસ્તિક સોસાયટી અને કરુણાસાગર સોસાયટીના રહીશોએ સમાજને એકતા અને પ્રેમનો સંદેશ આપ્યો છે. આ સાથે જ શ્રીજીની સ્થાપના કેવી રીતે કરવામાં આવી, કઈ રીતે લોકમાન્ય તિલક દ્વારા કરવામાં આવી હતી અને કેવી રીતે અંગ્રેજો વિરુદ્ધ ચળવળ કરી તેવી વિકટ સ્વતંત્રતા સંગ્રામ પરિસ્થિતિની માહિતી ઉપસ્થિત આગેવાનોએ યુવા પેઢીને આપી દેશના વીર બલિદાનીના ત્યાગ બલિદાનથી અવગત કરાવ્યા હતા. આજના પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી રાજુભાઈ પટેલ, તાલુકા ઉપપ્રમુખ હર્ષદભાઈ ધોળિયા, રમેશભાઈ સિંગાડા તેમજ જિલ્લા પંચાયતના સભ્ય સુમનબેન રાઠોડ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત ગણેશ ભક્તોએ આરતીનો પણ લાભ લીધો હતો. રિપોર્ટર નૈતિક રેશમવાળા, અભિક્રમ ન્યૂઝ, સુરત. ભવનભાઈ ગોપાલભાઈ જાદવાણી, કરુણાસાગર સોસાયટી. અમે સોસાયટી છેલ્લા 20 વર્ષથી આમ સંપીને આવા જ ગણેશ કાર્યક્રમો કરી છીએ. આ ઉત્સવમાં નાનાથી ભૂલકાથી કરીને બુઝુર્ગ સુધી યુવા ખૂબ જ હર્ષોલ્લાસથી આ ઉત્સવ મનાવી રહ્યા છીએ. અમારો ઉત્સાહ આજે તમે જોઈ શકો છો. કામરેજ 4 રસ્તા તાલુકા પંચાયત કચેરીથી કરી 1 કિલોમીટર લાંબી રેલી સ્વરૂપે ગણપતિ દાદાને અમારા સ્થાન સુધી, એમના સ્થાન છે બિરાજશું ત્યાં સુધી નાચગાન સાથે રંગોત્સવ મનાવીને અમે ઉજવણી કરીને લઈ જઈ રહ્યા છીએ, જેના આપ પણ સાક્ષી બની રહ્યા છો. આ ઉત્સવમાં ખૂબ જ ભાઈચારાની ભાવના પણ ઉજાગર થતી અમને દેખાઈ રહી છે. આનાથી અમારી સોસાયટીની અંદર એકદમ આત્મીયતા કેળવાઈ અને સૌ કોઈ હાથ મિલાવીને હાથથી હાથ જોડો આ અભિયાન અંતર્ગત અમે આ કાર્યક્રમ, આવા ઉત્સવના કાર્યક્રમ, દરેક કાર્યક્રમો અમે કરી રહ્યા છીએ.